પત્રાંક 254 વિવેચન. અડધું વાંચેલું, અડધું બાકી છે, તેને પૂરું કરીએ. બોધામૃત ભાગ 2, પાનું 62, તેમાં ક્રમાંક 3 એમ લખેલું છે કે જ્યાં સુધી પદાર્થનો નિર્ણય એટલે આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી શાંતિ થાય નહીં. જ્યાં સુધી પદાર્થનો નિર્ણય એટલે આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી શાંતિ થાય નહીં. મિથ્યાત્વ અવસ્થામાં સમતા આવે તે મિથ્યા છે. મિથ્યાત્વ અવસ્થામાં સમતા આવે તે મિથ્યા છે. મને જે દેખાય છે તે ખોટું છે એમ ન થવાથી પ્રેમ પ્રભુ પ્રત્યે આવતો નથી. મને જે દેખાય છે તે ખોટું છે એમ ન થવાથી પ્રેમ પ્રભુ પ્રત્યે આવતો નથી. આત્મા ઓળખ્યા વિના સમતા આવે છે, એટલે કે મિથ્યા સમતા આવે છે, તે જીવને મોક્ષે નહીં લઈ જાય પણ ઉલટો આઘો લઈ જાય. જ્યાં સુધી પદાર્થનો નિર્ણય એટલે આત્મજ્ઞાન ન થાય, આત્માનો અનુભવ સાક્ષાત ન થાય, ત્યાં સુધી એના અંતરમાં શાંતિ થતી નથી. આકુળ વ્યાકુળતા મળતી જ નથી. અનેક સંકલ્પ વિકલ્પ આપણને થયા કરે. એ જ્ઞાન થયા પછી બધો જ લુપ્ત થઈ જાય. માત્ર મોક્ષ અભિલાષ, એને તો કેવળ જ્ઞાન પ્રગટાવવાની જ માત્ર ઈચ્છા રહે. કોને? સમ્યક દ્રષ્ટિને. એટલે જ્યાં સુધી પદાર્થનો નિર્ણય કે હું આત્મા જ છું એ નક્કી ન થાય, નિર્ણય એટલે આત્મજ્ઞાન ન થાય, પદાર્થનો નિર્ણય એટલે શું કે આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી શાંતિ થાય નહીં. મિથ્યાત અવસ્થામાં અનેક જીવ ઉપાય કરે છે ધર્મ પ્રાપ્તિના અથવા આત્મજ્ઞાન માટે. તે કે છે મિથ્યા છે. ક્ષમતા પણ આવે એટલે ઉપરથી શાંત દેખાય અને ઉપરથી એને જાણે કે બધી મને કંઈ પ્રાપ્તિ થઈ ગઈ અથવા ઘણી ક્ષમતા આવી ગઈ, પણ એ કે જે મિથ્યા છે. મિથ્યાત્વ અવસ્થામાં ક્ષમતા આવે તે મિથ્યા છે. મને જે દેખાય છે તે ખોટું છે એમ ન થવાથી પ્રભુ પ્રત્યે પ્રેમ આવતો નથી. મને જે કંઈ પણ મનાય છે કે દેખાય છે બધું ખોટું છે. મને જે દેહમાં અહંભાવ થાય કે દેહ તે હું અથવા આ સંસારમાં ભૌતિક પદાર્થો મારા છે, એ જ્યાં સુધી જીવને થાય છે ત્યાં સુધી એને પ્રભુ પ્રત્યે પ્રેમ જ આવતો નથી. કેમ કે એનો પ્રેમ તો બહાર પડેલો છે પર વસ્તુમાં, એટલે એને સત્પુરુષ પ્રત્યે પ્રેમ આવતો નથી. અને આત્મા ઓળખ્યા વિના જે મિથ્યા ક્ષમતા આવે છે તે જીવને મોક્ષે ન લઈ જાય પણ ઉલટો આઘો લઈ જાય. એટલે સત્પુરુષ વિના કોઈ કાળે જીવનું કલ્યાણ નથી. કેમ કે જીવ માની બેસે કે મને તો પ્રાપ્તિ થઈ ગઈ અથવા હું બરોબર મોક્ષ માર્ગમાં જ છું, મને ઘણી શાંતિ વેદાય, એમ પોતે માને પડે કે છે આત્મજ્ઞાન વગરની બધી મિથ્યા છે, મિથ્યા ક્ષમતા છે અને તે જીવને મોક્ષે તો નહીં લઈ જાય પણ આમ કંઈ ઉલટું મનાવી દઈ મને પ્રાપ્તિ થઈ ગઈ ને ઉલટો એને આઘો લઈ જાય. જે જીવ કરે છે તે સફળ થતું નથી. આત્મજ્ઞાન થાય ત્યારે બધું સફળ થાય. જ્ઞાન એ જ એકડો છે. આત્મજ્ઞાન થાય ત્યારે એકડો મંડાયો, ત્યાર પછીની બધી ક્રિયા લેખી લાગે અને એ વિશેષ એને આગળ વધવાનું કારણ થાય. પણ જ્ઞાનરૂપી એકડો જ નથી, એટલે બધી ક્રિયા મીંડા સમાન છે. આપણે પણ અહીંયા સ્વરૂપ પ્રાપ્તિના લક્ષ્ય જે કંઈ પણ ભક્તિ સત્સંગ સ્વાધ્યાય કે જે કંઈ કરીએ તે લક્ષ્ય આપણો આત્માર્થ હોવો જોઈએ. નહીં તો એ પણ ફોક છે. ફોક એટલે મોક્ષ ન આપે, મોક્ષ માર્ગમાં મદદરૂપ નહીં થાય. એટલે આત્માર્થના લક્ષ્ય વગરની ક્રિયા તે મોક્ષને માટે થતી નથી. એટલે કે ઊંડી અને સંસાર સુખની ઈચ્છા હોય તો ગમે એટલી ધર્મક્રિયા કરે એ એને ભૌતિક સુખ આપીને
ઉડતો મોક્ષ તરફ નહીં, સંસાર તરફ લઈ જાય. ઉપરથી ક્રિયા ધર્મની દેખાય, પણ એનો લક્ષ્ય ઇન્દ્રિય સુખ કે દેવલોક આદિ પ્રાપ્ત કરવાનો હોવાથી તે મોક્ષને માટે ઉપયોગી નથી. આત્મા ઓળખ્યા વિના સમતા આવે છે તે જીવને મોક્ષે ન લઈ જાય, ઉલટો આઘો લઈ જાય. જે જીવ કરે છે તે સફળ થતું નથી. આત્મજ્ઞાન થાય ત્યારે બધું સફળ થાય. એ કરવા માટે એનો લક્ષ્ય રાખીને આત્મજ્ઞાનનો, એટલે કે આત્મજ્ઞાન મારે પ્રાપ્ત કરવું છે એવો લક્ષ્ય રાખીને ક્ષમતા રાખે તો મિથ્યાત્વ જવાનું કારણ થાય. મારે જન્મણથી છૂટવું છે, બીજું કોઈ પ્રયોજન નથી, માત્ર મોક્ષ અભિલાષ એવો અંતરથી સાચો ભાવ હોય એટલે અહીંયા કહ્યું એ કરવા માટે આત્મજ્ઞાનનો લક્ષ્ય રાખીને સમતા રાખે. સમતા એટલે સંભાવ, રાગ દ્વેષમાં ન રાગમાં જવાનો કે દ્વેષમાં જવાનો તેને લક્ષ્ય હોય અથવા જાગૃતિ હોય, પણ આત્માર્થે એ હોય તો કે છે મિથ્યા દેવાનું કારણ થાય. મિથ્યા સમતા શા માટે કહી તો કે તે ટકી રહેતી નથી. ઉપર ઉપરની ક્ષમતા હોય તે ટકી રહેતી નથી. જેમ કે આપણને કોઈ હમણાં ક્રોધનું નિમિત્ત ન હોય તો આપણે શાંત બેઠા છીએ કે ભાઈ હમણાં મને તો બહુ શાંતિ છે, પણ જો ક્રોધનું નિમિત્ત થાય તો તરત જ ઉકળી જઈએ કે ભાઈ એટલા શાંત બેઠા હતા આમ કેમ થઈ ગયું. એનું દ્રષ્ટાંત બ્રહ્મચારીજી આપે છે. મિથ્યા ક્ષમતા શા માટે કહી તો કે ટકી રહેતી નથી. કોઈએ મુનિને પૂછ્યું કે મહારાજ આપનું નામ શું? કોઈએ મુનિને પૂછ્યું કે મહારાજ આપનું નામ શું? તો કે શીતળદાસ, મારું નામ શીતળદાસ. થોડી વાર પછી ફરી પૂછ્યું મહારાજ આપનું નામ? મહારાજે કહ્યું શીતળદાસ. એમ 3-4 વાર પૂછ્યું ત્યારે મહારાજ ગરમ થઈને બોલ્યા, સાલા બાર બાર પૂછતા હૈ, બાર બાર પૂછતા હૈ. એમ અગ્નિદાસ થઈ ગયો. એટલે અંદરમાં શાંતિ નથી, નિમિત્ત મળ્યું કે બધું ભૂલાઈ ગયું. મહારાજે કહ્યું શીતળદાસ. એમ 3-4 વાર પૂછ્યું ત્યારે મહારાજ ગરમ થઈને બોલ્યા, સાલા બાર બાર પૂછતા હૈ. એમ અગ્નિદાસ થઈ ગયો. બહુ ઉપસર કરતા પ્રત્યે પણ ક્રોધ નહીં, તેને બદલે અગ્નિ જેવો થઈ જાય. બહુ ઉપસર્ગ આવે તો પણ કે છે એના પ્રત્યે ક્રોધ ન થવો જોઈએ. એને બદલે આ તો નહીં જેવા વચન માત્રથી જ ગરમ થઈ ગયો. બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધ નહીં. વંદે ચક્રી તથાપી ન મળે માનજો. બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધ નહીં, તેને બદલે અગ્નિ જેવો થઈ જાય. આત્મજ્ઞાન થયું હોય તો ભલે ગાળ ભાંડે તો એ મને શું લાગે છે? આ જ્ઞાનીની દશા. કોઈ ગમે તેમ બોલે, જ્ઞાનીને એને સવળો જ અર્થ લે. એટલે સમકીતીનું લક્ષણ શું? અવળાનું સવળું કરવું. ગમે તેવું અવળું હોય એને સવળું જ લે. કોઈ ગાળ દે તો કે મને ક્યાં ચોટી, કોઈ મારે તો કે આ તો દેહને મારે, મને શું છે, મારા આત્માને તો એ જોતો જ નથી. કોઈ પ્રાણ લઈ લે તો કે એ પ્રાણ લે છે પણ મને થોડી મારી શકે, હું તો અજર અમર છું. એવી નાનીની દશા સાવ જુદી છે. આપણને અનુભવ નથી, પણ કે છે આત્મજ્ઞાન થયું હોય તો ભલે ગાળ ભાંડે તો એ મને શું લાગે છે એમ થાય. એટલે પૂજ્યપાદ સ્વામીએ સમાજ શતકમાં કહ્યું કે મને જે જીવો દેખતા જ નથી તો એ મારા શત્રુ કેવી રીતે હોઈ શકે? અથવા મને ગાળ ભાંડે તો મને ક્યાં ચોટે? એ મને દેખતા જ નથી. અને મને જે દેખનારા એવા જે જ્ઞાની પુરુષો છે તેમને કોઈ પ્રત્યે શત્રુભાવ કે મિત્રભાવ જ નથી. મને ના દેખતા લોકો શત્રુ મિત્ર ન થાય કો. મને જે દેખનારા તે
શત્રુ મિત્ર ન થાય કો. જે મને શત્રુ માને છે કે મિત્ર માને, પણ એ તો ખરી રીતે મને દેખતા જ નથી. હું તો આત્મા છું. જ્ઞાનીઓ એમ ઈચ્છે માને, અને મને જે દેખનારા જ્ઞાની પુરુષો, તેમને મનમાં તો કોઈ શત્રુ નથી, કોઈ મિત્ર નથી. બધા પ્રત્યે સમદ્રષ્ટિ છે. શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા. માન અમાને વર્તે તે સ્વભાવ છે. ક્યાં સુધી? જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા. ભલે જીવન હોય કે મરણ હોય, અને ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સંભાવ. સંસારમાં રહેવાનું થાય કે ભલે મોક્ષમાં રહેવાનું થાય, એમને મન તો બંને સમ છે. કેમ કે સમભાવમાં જ રહે છે. પછી અહીંયા ઉદયાધીન રહેવાનું થાય તો અહીંયા આ સમયે આયુષ્ય પૂરું થઈ ગયું તો બીજે એ તો સદા સ્વરૂપમાં રમે છે. એમ જેને આત્મજ્ઞાન થયું તેને ભલે કોઈ ગાળ ભાંડે તો મને શું લાગે છે એમ થાય. કૃપાલદેવ પોતાનો અનુભવ કહે છે કે આ 3 દોષો ઘણા મુમુક્ષુઓમાં અમને દેખાયા છે. ઘણા મુમુક્ષુઓમાં અમે આ 3 દોષો જોયા છે. સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ થઈ જાય તો પછી પરમ પ્રેમથી અર્પણ બુદ્ધિ કરે, અને એમ થતાં બીજા 2 દોષો જાય. 3 દોષમાં પહેલો દોષ તો 3 આ લોકની અલ્પ પણ સુખેચ્છા. બીજું પરમ દૈન્યતાની ઓછાઈ અથવા સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ. ત્રીજું પદાર્થનો અનિર્ણય. આ 3 દોષ કે ઘણામાં જોવા મળ્યા છે. પણ જો બીજો દોષ જાય, એટલે કે સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થાય, તો પછી સત્પુરુષને પરમ પ્રેમથી અર્પણ થાય. અર્થાત નિરંતર એની આજ્ઞામાં રહે, અને એમ થતાં બીજા 2 દોષો પણ જાય. જ્ઞાનીની આજ્ઞામાં રહે તો અલ્પ પણ સુખેચ્છા કાળે કરીને જરૂર નાશ પામે, અને એને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય. એમ થતાં બીજા 2 દોષો જાય, પણ પ્રેમ જગતમાં છે તે ઉઠાડી એમનામાં જોડે તો મોક્ષ થાય. પ્રેમ રૂપી મૂડી એક એ છે સત્પુરુષ પ્રત્યે થાય તો બીજા દોષો જાય. પણ એ પ્રેમ તો જગતમાં છે, અને જ્યાં પ્રેમ હોય આપણો, ત્યાં આપણું મન સહેજે જાય. એમાં પ્રયત્ન ના કરવો પડે, આપોઆપ મન ત્યાં પહોંચે. આખો દાડો એ સ્મૃતિમાં આવે જ્યાં એને પ્રેમ હોય તે. પ્રેમ જગતમાં છે તે ઉઠાડી એમનામાં એટલે સત્પુરુષમાં જોડે તો મોક્ષ થાય. મુમુક્ષુતા પ્રગટાવી પોતાના હાથમાં છે. મુમુક્ષુતા પ્રગટાવવી પોતાના હાથમાં છે. મોહના કારણોમાં રાજી ન થવું. મોહના કારણોમાં રાજી ન થવું, મૂંઝાવું. મુમુક્ષુ છે તે પોતાના દોષ જુએ છે. જેથી આત્માને શાંતિ આવે એ કરવાનું છે. મોહના કારણોમાં કે રાજી ન થવું. મોહના કારણો શું છે? જગતમાં પોતાની સ્ત્રી, પુત્ર, ધન, સગાવાલા, માન મોટાઈ, એ બધા પ્રત્યે આપણને મોહ છે, રાગ છે. એ મોહના કારણોમાં રાજી ન થવું, મૂંઝાવું, તેનું નામ જ મુમુક્ષુ. અને મુમુક્ષુ છે તે પોતાના દોષ જુએ છે. ખરી મુમુક્ષુતા ક્યારે પ્રગટે? તો કે નિષ્પક્ષ પાતે પોતાના દોષ જુએ તો. બીજાના નહીં, પોતાના જુએ તો એ દોષો એના ખ્યાલમાં આવે, એને દૂર કરે, અને પોતે ખરેખર મોક્ષાભિલાષી થાય. જેમ જેમ દોષ ઘટે તેમ તેમ આત્મજ્ઞાન પ્રગટાવવાની અંતરની સાચી ભાવના પ્રગટે. મોહના કારણોમાં રાજી ન થવો, મૂંઝાવો. મુમુક્ષુ છે તે પોતાના દોષ જુએ છે. જેથી આત્માને શાંતિ આવે એ કરવાનું છે. મહાત્મા પ્રત્યે પ્રેમ થવા, તેમના અલૌકિક સ્વરૂપને ઓળખવું. તેમનું અલૌકિક સ્વરૂપ
જે રાગદ્વેષ આપણે બિલકુલ નથી જીતી શકતા, જેને મહાત્માઓએ સહજ માત્રમાં જીતી લીધા. કેટલી મહાનતા! આપણા અંદરથી રાગને કાઢવાનો ગાંધીજીએ લખ્યું છે કે રાગને કાઢનાર જાણે છે કે રાગને કાઢવો કેટલો દુર્લભ છે, દુષ્કર છે. તે આ શ્રીમદને સહજ હતું. એ વાયુ વેગે મોક્ષ તરફ ધસી રહ્યા હતા. એ મેં કેમના જીવનમાં જોયું છે. એટલે મહાત્મા પ્રત્યે પ્રેમ થવા, તેમના અલૌકિક સ્વરૂપને ઓળખવું, નહીં તો કોઈના કહેવાથી માન્યું હોય તે ટકે નહીં. કૃપાલજી કે બહુ સારા વ્યક્તિ થઈ ગયા, મહાત્મા બની ગયા, આપણે એમને કહેલું કરવું જોઈએ. ઠીક છે, કહેતા કહેતી છે, ટકે નહીં. પાછું બધું ભૂલાઈ જાય. પણ પોતે યથાર્થ રીતે એમનું જીવન વાંચી, એમના વચનો કૃપાલયના વિચારી અને પોતે જો નિર્ણય કરે કે ખરેખર આ પુરુષ જ્ઞાની પુરુષ છે, એવી પરીક્ષક બુદ્ધિ પોતે પ્રગટાવે તો એને કોઈ ઠગી શકે નહીં. તો એને દ્રઢ શ્રદ્ધા થાય. કોઈના કહેવાથી માન્ય હોય તે ટકે નહીં. જેટલી મુમુક્ષતા હોય તેટલા સત્પુરુષ ઓળખાય. આપણામાં જેટલા ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ, ભક્તિ એ આવ્યા હોય તેટલા પ્રમાણમાં એને જ્ઞાનીનું ઓળખાણ થાય. મોહ આસક્તિ ઘટ્યા વગર મહાત્મામાં દ્રઢ નિશ્ચય થાય નહીં. મોહાશક્તિ ઘટ્યા વગર મહાત્મામાં દ્રઢ નિશ્ચય થાય નહીં. મોહ, આસક્તિ જગતના પદાર્થોમાં આપણને પડી હોય એટલે આપણી વૃત્તિ સંસારમાં છે, એટલે એને જ્ઞાની પુરુષનું ઓળખાણ થાય નહીં. તો પછી નિશ્ચય ક્યાંથી થાય? મોહાશક્તિ ઘટ્યા વગર મહાત્મામાં દ્રઢ નિશ્ચય થાય નહીં. મને ફલાણું આપો એમ ઈચ્છા કરે સત્પુરુષ પ્રત્યે. મહાત્મા પ્રત્યે પરમ પ્રેમ કરવાનો છે, એમના ગુણો પ્રત્યે. મહાત્મા પ્રત્યે પરમ પ્રેમ કરવાનો છે. જ્યારે ત્યારે જીવને ભાવ થશે ત્યારે છૂટવાનું થશે. જ્યારે સત્પુરુષના ગુણો પ્રત્યે અનુરાગ આવશે ત્યારે જ જન્મથી છૂટવાની ભાવના એને થશે. મહાત્મા પ્રત્યે પ્રેમ કરવાનો છે. જ્યારે ત્યારે જીવને ભાવ થશે ત્યારે છૂટવાનું થશે. મહાત્મા એમના એમ કંઈ ઓળખાતા નથી. આપણી જો બાહ્ય દ્રષ્ટિ હોય તો મહાત્માનું ઓળખાણ નહીં થાય. એમનો અંતરાત્મા કેવો છે એવી સૂક્ષ્મ દ્રષ્ટિ હોય તો જ એની અંતરંગ ઓળખાણ થાય. મહાત્મા એમના એમ કંઈ ઓળખાતા નથી. દેહ દ્રષ્ટિ ફરે ત્યારે ઓળખાય. દેહ દ્રષ્ટિ ફરે ત્યારે ઓળખા. જેટલી મુક્ષતા આવશે, મોહથી મૂંઝાશે, તેટલું સત્પુરુષનું ઓળખાણ થશે. જેટલી મુક્ષતા આવશે, મોહથી જીવ મૂંઝાશે, તેટલું સત્પુરુષનું ઓળખાણ થશે. ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય. વૈરાગ્ય જોઈશે. ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય. આ સત્પુરુષ છે એમ થાય તો પોતાના સ્વરૂપનું ભાન થવાનું કારણ થાય છે. આપણા માટે કૃષ્ણના કહેવાથી કૃપાલદેવ સત્પુરુષ છે એમ જો આપણા હૃદયમાં દ્રઢ નિશ્ચય થઈ જાય તો પછી પોતાના સ્વરૂપનો ભાન થવાનું એ કારણ થાય છે. કેમ કે સત્પુરુષ પ્રત્યેની નિઃશંકતા આવી ગઈ તો પછી હવે એમનું શું કહેવું છે એ બધું આપણા અંદર ઉતરતું જાય. નહીં તો શંકા જ રહ્યા કરે કે એ કૃપાલ કહે છે બધું બરાબર હશે કે નહીં, કોણ જાણે. પણ નિઃશંકપણે જે એમની આજ્ઞા માને, એમના વચનોને શ્રદ્ધે, તો એને સ્વરૂપનું ભાન થવાનું જરૂર કારણ થાય. પહેલાં શ્રદ્ધા થાય 6 પદની. કૃપાલદેવના વચનો પ્રત્યે આપણને જો વિશ્વાસ હોય તો આપણને 6 પદની શ્રદ્ધા થઈ જાય. એને સમજવાનો નિરંતર પ્રયત્ન કરીએ
કેવું 6 પદના પત્રમાં સ્પષ્ટ કહ્યું ટૂંકાણમાં. આત્મા કેવો છે કે નહીં, નિત્ય છે કે નહીં, કર્તા છે કે નહીં, ભોગતા છે કે નહીં, ટૂંકાણમાં કહીને આત્મસિદ્ધિમાં એનો વિસ્તાર કર્યો. આવું સ્પષ્ટ એકદમ ટૂંકાણમાં કોઈ શાસ્ત્રમાં ન મળે. આ તો 14 પૂર્વમાં નું 7મું પૂર્વ આત્મપ્રવાદ નામનું છે, જે આજે તો અલિપ્ત નથી ક્યાંય, છતાં એનો સાર આપણને કૃપાલદેવે જ્ઞાન વડે આપ્યો, એ પણ સંક્ષેપમાં માત્ર 142 ગાથામાં. એટલે કૃપાલદેવ પ્રત્યે આપણને શ્રદ્ધા હોય તો આ આત્મસિદ્ધિમાં શ્રદ્ધા થાય, 6 પદમાં શ્રદ્ધા થાય. અને 6 પદની શ્રદ્ધા એ સમકી છે તો પોતાના સ્વરૂપનું ભાન થવાનું કારણ થાય, પદાર્થ નિર્ણય થાય ત્યારે શાંતિ થાય અને વ્યાકુળતા ન રહે. હું આત્મા જ છું, હું નિત્ય જ છું, એટલું પણ દ્રઢ થઈ જાય તો એને મરણનો ભય રહે નહીં. પછી અને મૃત્યુ મને છે જ નહીં એવું દ્રઢત્વ થઈ જાય મનમાં. અને આવું જો નિત્ય પદની શ્રદ્ધા થાય તો જ મરણકાળે એને સમાધિ રહે, સ્વસ્થતા રહે. મને મરણ છે જ નહીં, આ તો બધો આયુષ્ય કર્મ પૂરું થવા આવ્યું, આ દેહ જવાનો, દેહ મારો છે નહીં, હું તો દેહથી ભિન્ન આત્મા છું, તેમજ શાશ્વત છું, અજર અમર અવિનાશી છું. એવો ભાવ પહેલાંથી દ્રઢ કર્યો હોય તો એને પછી ભય સાનો, તો જ મનમાં શાંતિ રહે. અને સ્વસ્થતાપૂર્વક દેહ ત્યાગને જ જ્ઞાનીઓએ સમાધિ કહ્યું છે. સમાધિ સહિત મરણ, તેનું નામ સમાધિ મરણ. નહીં તો જો મનમાં તે વખતે ઉકળાટ હોય કે આ મારે મરી જઈશ તો આ બધું મારું અહીંયા પડ્યું રહેશે, આ મારું કુટુંબ, મારું ઘર, મારા છોકરા છે અહીંયા, આ બધો પરિગ્રહ બધો જ અહીંયા રહી જશે, હું ચાલ્યો જઈશ, બસ આવા ભાવમાં આવી ગયો તો યાર ધ્યાનપૂર્વક કાં તો તિર્યંજ ગતિમાં કાં કોઈ દુર્ગતિમાં ચાલ્યો જાય. અને જ્યાં જ્યાં વિશેષ મોહ મમતા હોય તે સ્થાને જન્મ લઈ લે. ઘરમાં બહુ સુંદર હોય ને મન ત્યાં રહી ગયું તો ત્યાં ઘરોલી થઈને ફરે. કોઈ સ્ત્રી પુત્ર આદિમાં રહ્યું તો એના પેટે અવતરે. વળી કોઈ બીજા પદાર્થમાં જીવ રહી ગયો ત્યાં જન્મે. પ્રભુશ્રી એનું દ્રષ્ટાંત આપ્યું કે ગુરુ એ શિષ્યને એમ કહ્યું કે મારું મરણ થશે ત્યારે દુંદુભી વાગશે. તો મરણ થયું ને દુંદુભી વાગી નહીં. એટલે બીજા ગુરુ ત્યાં આવ્યા, પૂછ્યું કે અમારા ગુરુ જે કંઈ કહેતા તે સત્ય વાત ઠરતી અને પોતાના વિશેની જ કરેલી આ વાત કેમ સત્ય ન થઈ? તો કે ક્યાં સોવડાવેલા? ત્યાં સૂતા પોતે અને જોયું તો સામે બોરડીમાં એક પાકેલું સુંદર બોર હતું. એમાં ઉપયોગ દઈને એક નાની જોયું કે તમારા ગુરુ તો આ બોરમાં જન્મ્યા છે. તો એ બોર લઈને ફોડ્યું, ઈયળ એમાંથી નીકળી તરફડી અને મરી ગઈ ને દુંદભી વાગી. એમને અંત વખતે બોરમાં જીવ રહી ગયો કે આવું કેવું સુંદર બોર છે. એમ અંત વખતે આપણો ઉપયોગ ક્યાંય નહીં રહે. હું દેહથી ભિન્ન સર્વ પદાર્થથી ભિન્ન અસંગ સહજાત્મ સ્વરૂપ છું એ ભાવનામાં ચિત્ત રાખે તો ક્યાંય એની દુર્ગતિ નહીં થાય. પદાર્થ નિર્ણય થાય ત્યારે ચિત્ત શાંત થાય, વ્યાકુળતા ન રહે. બધાનું કારણ સત્પુરુષ પ્રત્યે પરમેશ્વર બુદ્ધિ થાય તે છે. એક જ કારણ ત્રણેયમાં. સત્પુરુષ એ પરમાત્મા જ છે. એવી જો બુદ્ધિ થશે તો એના પર દ્રઢ શ્રદ્ધા થશે, એની કહેલી આજ્ઞા માન્ય થશે અને આજ્ઞામાં જ કલ્યાણ છે. આણાય ધમ્મો આણાય તપવો. આજ્ઞાનું આરાધન એ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ છે. અને તેથી પદાર્થનો નિર્ણય થાય, તેથી વ્યાકુળતા મટે, ત્યાર પછી નિસંગ થાય. આત્મજ્ઞાન થયા પછી જ અસંગતા આવે. રાગદ્વેષનો સંપૂર્ણ નાશ તો
આત્મજ્ઞાન પછી થાય. મિથ્યાત્વ ગયા પછી ચારિત્ર મૂળ નાશ પામે, તેમ પછી વ્યાકુળ આ પદાર્થનો નિર્ણય થાય, તેથી વ્યાકુળતા માટે અને ત્યાર પછી નિસંગ થાય. કોઈ પછી એને દુઃખરૂપ લાગતું નથી. જ્ઞાન થયા પછી કોઈ એને દુઃખરૂપ લાગતું નથી. બધા દુઃખથી નિર્ભય થઈ જાય. મરણ આવે તો પણ તે નિર્ભય રહે છે. દુઃખથી જીવ ડરે છે અને દુઃખને દૂર કરવા બહારના ઉપાય કરે છે. જીવનું કલ્યાણ થાય એવી વાત કહી કોઈ શાસ્ત્રમાં આવી વાત ન મળે. કારણ કે શાસ્ત્રમાં તો માર્ગ કયો છે, મર્મ તો સત્પુરુષના અંતર આત્મામાં રહ્યો છે. એ આપણને રહસ્ય બતાવે છે કે તમે આ વસ્તુ કરો તો તમારું અવશ્ય કલ્યાણ થશે. છેલ્લી લીટીમાં કૃપાલદેવે કહ્યું, કલિયુગ છે માટે ક્ષણવાર પણ વસ્તુ વિચાર વિના ન રહેવું. કલિયુગમાં જો પુરુષાર્થ ન કરે તો બીજી વસ્તુઓમાં તણાઈ જાય. દુઃખે કરીને ધર્મ પ્રાપ્ત થાય એવું છે માટે એક ક્ષણ વાર પણ વસ્તુ વિચાર વિના ન રહેવું. ભયંકર ચારે બાજુ મોહના નિમિત્તો પ્રબળ છે અને જ્ઞાની પુરુષનો યોગ નથી. એટલે આપણે વસ્તુ વિચાર, જડ ને ચેતન બે વસ્તુ છે. એમાં હું આ જડ પદાર્થોથી ભિન્ન છું, જ્ઞાતા દ્રષ્ટા છું, અનંત જ્ઞાન દર્શન સુખ વીર્યનો સ્વામી છું. એમ નિરંતર જ્ઞાની પુરુષના કોઈ પણ વચનોમાં ઉપયોગને લઈ જાય તો કે જે એની વૃત્તિ સંસારમાં તણાય નહીં તો ગમે ત્યાં ખેંચાઈ જશે. એટલા માટે સત્સંગની બલિયારી છે. સત્સંગમાં આપણને સેજે બળ મળે છે અને પુરુષાર્થ સહેજે એનો થાય છે. એ બહાર ઘણી મહેનત કરે ત્યારે અલ્પ માત્ર પુરુષાર્થ થાય. કલિયુગમાં જે પુરુષાર્થ ન કરે તો બીજી વસ્તુઓમાં તણાઈ જાય. દુઃખે કરીને ધર્મ પ્રાપ્ત થાય એવું છે. આ કાળમાં સત્ય મળવું અને શ્રદ્ધાન થવી, એના પર શ્રદ્ધા આવી અતિ દુષ્કર વાત છે. દુઃખે કરીને ધર્મ પ્રાપ્ત થાય એવું છે માટે એક ક્ષણ વાર પણ વસ્તુ વિચાર વિના ન રહેવું. આ પ્રમાણે આ વિવેચન બધું પૂરું થયું. હવે ફરીથી સંક્ષેપમાં આખો પત્ર વાંચી જઈએ. જે આપણે 10 દિવસથી વાંચતા હતા તે આજે ફરીથી સમીરી એને સંક્ષેપમાં વિચારીને પછી પૂરું કરીએ. પત્રાંક 254 મુંબઈ અષાઢ સુદ 8 ભોમ 1948. નિશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે અને તેથી નિસંગતા પ્રાપ્ત હોય છે. નિશંક એટલે શંકા રહિતપણું, એટલે જ્ઞાની પ્રત્યે દ્રઢ શ્રદ્ધા. જ્ઞાની પુરુષમાં નિશંકતા, કે જે ગુરુ કહે છે તે સત્ય જ કહે છે. આ સમ્યક દ્રષ્ટિનું પહેલું અંગ છે. નિશંકિત, નિષ્કાંક્ષિત, નિર્વિચિકિત્સા, અમૂળ દિઠ્ઠી, ઉવગુહન, સ્થિતિકરણ, વત્સલ, પ્રભાવને પ્રભાવના 8. આ સમ્યક દ્રષ્ટિના 8 અંગ છે. તેમાં પહેલું જ અંગ નિશંકિત અંગ, શંકા રહિત પણ. સત્પુરુષમાં નિશંકિત ભાવ, શંકા નહીં કોઈ જાતની. એ કહે તે સત્ય છે એવું દ્રઢ થઈ જાય તો પછી એ નિર્ભય થાય. નિશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે અને તેથી નિસંગતા પ્રાપ્ત હોય છે. એ જીવ કાળે કરીને અસંગ થાય, સંગરહિત થાય. પ્રકૃતિના વિસ્તારથી જીવના કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે અને તેથી દોષના પ્રકાર પણ અનંત ભાસે છે. પણ સર્વથી મોટો દોષ એ છે કે જેથી તીવ્ર મુમુક્ષુતા ઉત્પન્ન ન જ હોય અથવા મુમુક્ષુતા જ ઉત્પન્ન હોય. પ્રકૃતિના વિસ્તારથી જીવના કર્મ
અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે. પ્રકૃતિ કર્મ તો અનંત પ્રકારના છે, પણ તેમાંય ભગવાને અનંત પ્રકારના કર્મોને માત્ર 8 પ્રકૃતિઓમાં વહેંચી દીધા. નાનાવણીય, દર્શનાવણીય, અંતરાય, મોહનીય, નામ, ગોત્ર, આયુષ્ય અને વેદની 8 કર્મમાં અનંત પ્રકાર સમાવી દીધા. એમાંય પાછી 8 કર્મની પ્રકૃતિઓ 158 છે. નાનાવરણીની 5 પ્રકૃતિ છે. મતિ જ્ઞાનાવણીય, શ્રુત જ્ઞાનાવણીય, અવધિ જ્ઞાનાવણીય, મનપર્યોગ જ્ઞાનાવણીય અને કેવળ જ્ઞાનાવણીય. આ બધા આવરણ એટલે ઉપર ઢાંકણ છે બધું. જેમ સૂર્ય હોય ને ઉપર વાદળા આવી ગયા હોય, સૂર્ય કેટલો જ્વાજ્વલ્યમાન છે, છતાં ઘનઘોર વાદળા હોય તો દેખાતો જ નથી. શું થયું? સૂર્ય ક્યાં ગયો? અહીંયા જ છે, આ વાદળાની પાછળ જ, પણ આપણને દેખાતો નથી. તેમ આત્મા તો કેવળ જ્ઞાનથી પ્રકાશિત છે, પણ એ બધો જ આ 8 કર્મોને લઈને વાદળાની જેમ એ સૂર્ય ઢંકાઈ ગયો છે. એની પાછી મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મરપડી જ્ઞાન, 5 પ્રકારના જ્ઞાનના આવરણ. પછી દર્શનાવર્ણીય એટલે નાનાવર્ણીયના 5 ભેદ, 158 પ્રકૃતિઓમાં નાનાવર્ણીયના 5 ભેદ, દર્શનાવર્ણીય કર્મના 9 ભેદ. તે કયા કયા? તો કે નિદ્રા ને પહેલાં ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન, કેવળ દર્શન, એ બધા એના ઉપર આવરણ છે. અવધિ દર્શનાવર્ણીય, કેવળ દર્શનાવર્ણીય, ચક્ષુ દર્શનાવર્ણીય અને અચક્ષુ દર્શનાવર્ણીય. ચક્ષુ દર્શનાવર્ણીય થશે ચક્ષુ દ્વારા આપણે જે દેખીએ છીએ આંખથી, તે આટલો જ ક્ષોભસમ થયેલો છે માત્ર. એને અંદર કાળી મગ જેટલો ભાગ જ જોઈ શકે છે, બાકી આખો કાળો ભાગ જોતો જ નથી. કેમ કે આવરણ છે ઉપર. આત્માની શક્તિ તો અનંત છે કે પ્રદેશે પ્રદેશે ગમે ત્યાંથી જોઈ શકે, પગમાંથી જોઈ શકે, હાથમાંથી જોઈ શકે, પણ એટલું બધું આવરણ છે કે માત્ર એટલો જ ભાગ ખુલ્લો છે, બીજું બધું આવરણમાં છે. ચક્ષુ દર્શનાવરણ, અચક્ષુ દર્શનાવરણ મેં આના સિવાય, આંખ સિવાય, કાનથી, નાકથી, સ્વાદથી, જીભથી, સ્પર્શથી પદાર્થના સ્વરૂપને જાણીએ એ ચક્ષુ અચક્ષુ દર્શન. એનાથી આપણે પદાર્થનું જ્ઞાન થાય. અવધિ દર્શનથી અમુક અવધિ સુધી આપણે જોઈ જાણી શકીએ. જેમ કે આનંદ શ્રાવક પહેલો દેવલોક નીચે પહેલી નરક સુધી જોઈ શકતા, એટલું આવરણ એમનું દૂર થયેલું. અને કેવળ દર્શન પછી બધું દૂર થાય તો 14 રાજલોક, ઉર્ધ્વ, અધો, તિર્યક જે કંઈ પણ વિશ્વમાં છે બધું દેખાય, પણ એ બધું આપણું આવરણમાં છે. આ થયા 4 ભેદ: ચક્ષુ દર્શનાવણી, અચક્ષુ દર્શનાવણી, અવધિ દર્શનાવણી, કેવળ દર્શનાવણીય. એ સિવાય બીજા દર્શનાવણી કર્મના 5 ભેદ છે. તે છે નિદ્રા, નિદ્રા નિદ્રા, પ્રચલા, પ્રચલા પ્રચલા, સ્ત્યાન ગૃદ્ધિ. નિદ્રા આપણે જે ઊંઘ આવે છે, સૂઈએ છીએ, પાછા ઉઠીએ છીએ તરત, થોડુંક કોઈ અવાજ કરે તો જાગી જઈએ, તે નિદ્રા નામનો દર્શનાવરી કર્મ છે. પછી નિદ્રામાં એને એટલી બધી ગાઢ ઊંઘ હોય કે એને કેટલો બધો ઢંડોલો પડે, હલાવો પડે ત્યારે ઉઠે, એટલી ગાઢ નિદ્રા. એ નિદ્રા એ પણ દર્શનાવણીય કર્મની પ્રકૃતિ છે. પછી પ્રચલા નામની નીંદ કેવી છે? ઊંઘ બેઠો બેઠો ઊંઘે. અને પ્રચલા નામની નિદ્રાનો આ દર્શનાવણી કર્મનો ઉદય હોય તો ચાલતા ઊંઘે. ઘોડાઓ છે, હાથી છે, એ બધા લડાઈમાં પણ ઊંઘે. લડાઈ ચાલતી હોય ને એમાં ઊંઘ આવતી હોય એમને. ચાલતા પણ ઘોડા ઊંઘ લે,
કેમ કે પ્રચલા નામની નિદ્રાનો એમને ઉદય છે. પછી સ્નાન ગૃદ્ધિ નામનો જે ભેદ છે દર્શનાવણીનો નિદ્રાનો, એ એવી ભયંકર છે. રાતનો સૂતો હોય અને આની જો ઉદય આવી ગયો નિદ્રાનો, તો એને અર્ધચક્રી જેટલું બળ આવે છે. 3 ખંડના અધિપતિને કેટલો બળ હોય એટલું બળ એને આવે. એ રાતને ઉઠીને હાથીને મારી પણ નાખે અને એના દાંત જેવા કાઢી અને લાવી પોતાની પાસે લાવીને મૂકી દે, પાછો સૂઈ જાય. એને ખબર જ ન પડે કે મેં આ શું કર્યું. અને પછી એક શિષ્યએ એવું કર્યું. પછી ગુરુને થયું કે આ લાયક નથી, એટલે કે નરકગામી જીવ છે, એને રજા આપી દીધી, ત્યાંથી દીક્ષા પડીએ મુકાવી દીધો. એમ સ્થાન ગૃદ્ધિનો જેને ઉદય થાય તે જીવ નરકમાં જાય. આ 5 નિદ્રા પ્રચલા સ્થાન ગૃદ્ધિ 5 આ, અને ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન, એ કેવળ દર્શન, એ દર્શનાવણી કર્મની 9 પ્રકૃતિ છે. આ પણ બધી જ પ્રકૃતિઓ અનંત પ્રકારની વિચિત્રતા આખી પ્રવર્તે છે. એના પાછા અનંત ભેદ છે. કોઈને ઓછી નિદ્રા, કોઈને એથી વધારે નિદ્રા, એમ થોડા ભેદથી જો જોવા જઈએ તો બધા કર્મના અનંત પ્રકાર થાય. જીવો અનંત, ભાવો અનંત, અને એક કર્મના પાછા અનંત પ્રકાર થાય. પણ મુખ્યત્વે 8 ભેદમાં બધા સમાઈ ગયા. એટલે જ્ઞાનાવણીય, દર્શનાવણીય, પછી અંતરાય કર્મની 5 પ્રકૃતિ: દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યાંતરાય. દાનાંતરાય હોય તો દાન આપવામાં એને કંઈ ને કંઈ વિઘ્ન આવે. દાન આપી ન શકે હોવા છતાંય મન જ નહીં થાય. મન થાય તો બીજા વિઘ્નો આવી જાય. લાભાંતરમાં એને ગમે એટલી મહેનત કરે તો લાભ ન થાય, કેમ કે પૂર્વે બાંધેલું અંતરાય કર્મ એને નડે છે. ભોગાંતરાયમાં ભોગવી ન શકે, ગમે એટલી વસ્તુ ઘરમાં હોય પણ ભોગવી ન શકે. શરીરમાં રોગ હોય અથવા બીજા કોઈ કારણે વસ્તુ ઉપલબ્ધ હોવા છતાં પણ તેનો ભોગ ન કરી શકે. એકવાર ભોગવાય તે ભોગ કહેવાય. જેમ કે આપણે ભોજન ખાઈએ, એકવાર જ ખવાય, પછી એ વારંવાર એનું ન ખવાય. ઉપભોગાંતરાયમાં વસ્તુ વારંવાર ભોગવાય. જેમ કે આ કપડાં છે, એકવાર ધોઈને ફરી બીજી વાર પહેરીએ તે ઉપભોગાંતરાયમાં આવે. એમાંય કોઈ જાતના અંતરાય. અને વીર્યાંતરા એટલે શરીરમાં બળ જ ન હોય, વીર્ય શક્તિ ન હોય. આ બધા 5 અંતરાય કર્મ છે, ની પ્રકૃતિઓ છે. એટલે જ્ઞાનાવણીય, દર્શનાવણીય અને અંતરાયની 5 પ્રકૃતિ. પછી મોહની કર્મની કેટલી પ્રકૃતિ? 28. દર્શન મોહની કર્મની 3 પ્રકૃતિ, મિથ્યાત્મોહની, મિશ્ર મોહની, સંકિત મોહની, અને ચારિત્ર્ય મોહની 25 પ્રકૃતિ. અનંતાનુમતિ ક્રોધમાન માયાલોભ, અપ્રત્યાખ્યાનાવણી ક્રોધમાન માયાલોભ, પ્રત્યાખ્યાનાવણી ક્રોધમાન માયાલોભ, સંજ્વલન ક્રોધમાન માયાલોભ. આ 16 કસાય અને 9 કસાય. આ શેરતી, અરતી, ભય, સુખ, જુગુપ્સા, સ્ત્રી ભેદ, પુરુષ ભેદ, નપુસક ભેદ. આ 9 કસાય જે કસાયના કારણ છે. એટલે 25 ચારિત્ર્ય મોહની પ્રકૃતિ અને 3 દર્શન મોહની કર્મની પ્રકૃતિ, એ 2 ભેગા મળીને 28 પ્રકૃતિઓ મોહની કર્મની થાય. બધી થઈને 158 પ્રકૃતિ છે. આ બધી આપણને આ કર્મબંધના કારણો છે. અને જે પ્રકારના કર્મ હોય તે જ્ઞાન ઉપર આશ્રાત ન કરી હોય તો મોટો ભાગ એને નાનાવણી કર્મને મળે, પણ બીજા કર્મોની અમુક રસ એનો મળે. એવી જે વ્યવસ્થા ભગવાને કેવળ જ્ઞાનથી જોઈ ને આપણને કહ્યું છે. પછી નાનાવણીય, દર્શનાવણીય, અંતરાય અને મૌનીય. પછી નામ, ગોત્ર, આયુષ્ય ને વેદનીય. ગોત્ર કર્મની 2 જ પ્રકૃતિ: ઊંચ ગોત્ર અને નીચ ગોત્ર. હલકા જે ઢેઢ, ભીલ, ભંગી જેવા હોય, આ ભાગરી જેવા, એ બધા નીચ કુલ કહેવાય, નીચ ગોત્ર. અને ઉચ્ચ ગોત્રમાં જન્મ્યો હોય તો એના સંસ્કાર પણ સહેજે ઉત્તમ હોય.
ગોત્ર બે પ્રકારે, ઊંચ ગોત્ર, નીચ ગોત્ર. અને વેદનીય પણ બે પ્રકારે, શાતા વેદનીના અને અશાતા વેદની, એનાય બે જ ભેદ. પછી નામકર્મની કેટલી પ્રકૃતિ? 103 પ્રકૃતિ. 158માં નામકર્મથી આ શરીર બને, રૂપ રંગ અથવા એનું સંસ્થાન મજબૂત કે હલકું, કે વજ્ર ઋષભ નારાયણ સંગણ ભગવાન તીર્થંકરોના શરીર હોય, વજ્ર જેમાં હોય, ચક્રવર્તી નહીં, એમ એ બધો કારણ એ બધું બને છે નામકર્મની પ્રકૃતિથી. રૂપ રસ ગંધ સ્પર્શ એનું કારણ નામકર્મ છે, શરીર તેનાથી બને. એની 103 પ્રકૃતિનો વિસ્તાર છે એનો. પછી રહી વેદ, નામ, ગોત્ર, આયુષ કર્મ, એની 4 પ્રકૃતિ. કઈ કઈ? દેવાયુ, નરકાયુ, મનુષ્યાયુ, તિર્યંચાયુ. 4 ગતિઓ છે તે આ આયુષ્ય કર્મની 4 પ્રકૃતિ છે. એ બધી ભેગી કરીએ તો 158 પ્રકૃતિ થાય. અને જેવા જીવના ભાવ હોય તે પ્રમાણે તેની વિચિત્રતાઓ થાય છે. એટલે અહીંયા કૃપાલદેવે કહ્યું પ્રકૃતિના વિસ્તારથી. એનો વિસ્તાર તો કર્માનંદ પ્રકારના છે, એટલે ઘણો લાંબો વિસ્તાર થઈ જાય. એટલે ભગવાને બધી પ્રકૃતિઓને 8માં વણી છે. પ્રકૃતિના વિસ્તારથી, એટલે 8 પ્રકૃતિના વિસ્તારથી જીવના કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે, અને તેથી દોષના પ્રકાર પણ અનંત ભાસે છે. ભાવોના અનંત પ્રકાર, જીવો અનંત પ્રકારના, તેથી કર્મના પ્રકાર પણ અનંત છે. અને કર્મો જીવને રાગદ્વેષ આદિ દોષો કરાવે, કષાયો કરાવે, તેથી દોષના પ્રકાર પણ અનંત ભાસે. પ્રકૃતિના વિસ્તારથી જીવના કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે, અને તેથી દોષના પ્રકાર પણ અનંત ભાસે છે. પણ સર્વથી મોટો દોષ એ છે કે જેથી તીવ્ર મુમુક્ષુતા ઉત્પન્ન જ ન હોય, અથવા મુમુક્ષુતા જ ઉત્પન્ન, મોટામાં મોટો દોષ હોય છે. એના મૂળમાં છે મિથ્યાત્વ, દર્શનમાં. જે જેમ છે તેમ પદાર્થને માનવા જ દેતું નથી, એ મોહની કર્મની પ્રકૃતિ છે. એટલે મોટો દોષ એ છે કે જેથી તીવ્ર મુમુક્ષુતા ઉત્પન્ન, જેને છૂટવાની ભાવના જ ન થાય. દર્શન મોહ શું કરાવે? જેમ છે તેમ માનવા નહીં દે. પોતે આત્મા હોવા છતાં દેહને આત્મા મનાવે, પર પદાર્થોને પોતાના મનાવે. એટલે એને લઈને તીવ્ર મુમુક્ષુતા ઉત્પન્ન જ હોય. મિથ્યાત્વ મન ન થાય તો એને જન્મથી છૂટવાનો ભાવ ક્યાંથી થાય? અથવા મુમુક્ષુતા જ ઉત્પન્ન હોય. મારે જન્મથી છૂટવું છે, હું દેહથી ભિન્ન આત્મા છું, અને અનંત સુખ સ્વરૂપ મારું સ્વભાવ છે મારા આત્માનો, એને માનવામાં જ ના આવે. મોટામાં મોટો દોષ આ છે. મોટામાં મોટો દોષ મિથ્યાત્વ અથવા અજ્ઞાન. કૃપાલએ કહ્યું મુમુક્ષુને અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય નહીં. એ મને હજુ મારું ભાન નથી, હું કોણ છું, મને આ વાત જ નથી સમજાતી. એ મુમુક્ષુને એનો મોટો ખેદ હોવો જોઈએ. પણ એનું કંઈ છે જ નહીં, એને લાગતું જ નથી. શું અજ્ઞાન? હું તો બધું જાણું છું, એમ જીવને અહમ રહ્યા કરે. એટલે એને લાગતું હોય કે હું ખરેખર કંઈ જાણતો નથી, તો એ સાચું શું છે જાણવાની ખોજ પણ કરે. પણ સર્વથી મોટો દોષ જીવતા દોષના પ્રકાર તો અનંત ભાસે કર્મને લઈને, પણ સર્વથી મોટો દોષ એ છે કે જેથી તીવ્ર મુમુક્ષુતા ઉત્પન્ન જ હોય, અથવા મુમુક્ષુતા જ ઉત્પન્ન હોય. જન્મથી છૂટવાની એને ભાવના જ નથી કે આ દુઃખ છે, મારે એનાથી છૂટવું જોઈએ. એ ભાવ એને હજુ સુધી યથાર્થ આવ્યો નથી. ઘણું કરીને મનુષ્યાત્મા કોઈને કોઈ ધર્માત્મા હોય છે, અને તેથી તે ધર્મત પ્રમાણે પ્રવર્તવાનું તે કરે છે કે કરે છે એમ માને છે, પણ એનું નામ મુમુક્ષુતા નથી.
બધા સંસારી જીવો કોઈને કંઈ ધર્મ પ્રવૃત્તિ તો કરે છે અને એમ માને છે કે અમે મોક્ષ માટે જ કરીએ છીએ, અમારે મોક્ષે જવું છે. પણ ખરેખર મોક્ષ શું છે અને એનો સાચો ઉપાય શું છે એના લક્ષ્યમાં જ નથી. એટલે કૃપાલ કે ભલે માને છે કે અમે ધર્મ માટે કરીએ છીએ, પણ ધર્મ મત પ્રમાણે પ્રવર્તવાનું કરે અને માને છે, પણ એનું નામ મુમુક્ષુતા નથી. અમે ધર્મ કરીએ છીએ માને છે, પણ એ ખરેખર મોહથી છૂટવાનો માર્ગ નથી. મુમુક્ષુતા તે છે કે સર્વ પ્રકારની મહાશક્તિથી મૂંઝાઈ એક મોક્ષને વિશે યત્ન કરવો, આ મુમુક્ષુતા. આપણે આપણામાં વિચારી શકીએ એવે આપણે મુમુક્ષુ કહેવાઈએ તો આપણામાં મહાશક્તિથી મૂંઝવણ થાય છે તો આપણે ખરા મુમુક્ષુ, નહીં તો એવી મુમુક્ષતા લાવવી છે. મુમુક્ષતા એ છે કે સર્વ પ્રકારની મહાશક્તિથી મૂંઝાય એક મોક્ષને વિશે જકા, એમ જ, એ સિવાય બીજું કંઈ નહીં. એક મોક્ષને વિશે જ યત્ન કરવો. અને તીવ્ર મોક્ષતા એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્ત. અનન્ય, એક માત્ર મોક્ષ અભિલાષ, એ સિવાય બીજી કોઈ ઈચ્છા નહીં. અને એના માટે નિરંતર જે પ્રયત્નશીલ છે તે તીવ્ર મોક્ષ છે, તે જ્ઞાની પુરુષ છે. આ જ્ઞાની પુરુષોની દશા છે. નહીં તૃષ્ણા જીવ્યા તણી મરણ યોગ, નહીં ક્ષોભ મહાપાત્ર તે માર્ગના પરમ યોગ જીતલો. તેનો લોભ કશાય જીતાઈ ગયો અને જે મોક્ષ તરફ વાયુ વેગે ધસી રહ્યા છે એ જ્ઞાની પુરુષોની દશા, તીવ્ર મુમુક્ષુતા. સ્વચ્છંદ જ્યાં થોડી ઘણી તીવ્ર મુમુક્ષતા વિશે અત્યારે જણાવવું નથી, પણ મુમુક્ષતા વિશે જણાવવું છે કે તે ઉત્પન્ન થવાનું લક્ષણ શું? મુમુક્ષુતા ઉત્પન્ન થવાનું લક્ષણ કૃપાલદેવ કહે છે. તે શું? મુમુક્ષતા કેવી રીતે ઉત્પન્ન થાય? તો કે પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા, હંમેશા પોતાના જ દોષ જોયા કરે. એમ નહીં કે હું દોષી, બધા દોષી છે, એમાં શું નવાય, બધા સંસારી જીવો તો બધા એવા જ હોય ને, એમ નહીં, મારામાં દોષો કેમ છે. એમ નિષ્પક્ષપાત બુદ્ધિએ પોતાના દોષ જુએ તો મુમુક્ષતા આવે અને તેને લીધે સ્વચ્છંદનો નાશ હોય છે. સ્વચ્છંદ જ્યાં થોડી ઘણી હાનિ પામ્યો છે ત્યાં તેટલી બીજ યોગ્ય ભૂમિકા થાય છે. એટલે જેટલો સ્વચ્છંદ દબાયો, જેટલી જ્ઞાનીની આજ્ઞા આરાધવાને તૈયાર થયો, તેટલા પ્રમાણમાં એને બોધ બીજ યોગ્ય ભૂમિકા થાય. સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટેની યોગ્યતા આવી જાય. સ્વચ્છંદ રોકાય, આજ્ઞામાં આવ્યો તો એને સમકી તરફ હવે આગળ વધશે. સ્વચ્છંદ જ્યાં પ્રાય દબાયો છે, જ્ઞાનીને આજ્ઞા આરાધવાનો જ ભાવ થઈ ગયો, ત્યાં પછી મોક્ષ પ્રાપ્તિને રોકનારા 3 કારણો મુખ્ય કરીને હોય છે એમ અમે જાણીએ છીએ. સ્વચ્છંદ પ્રાય દબાયો, જ્ઞાનીની આજ્ઞામાં રહેવાનો ભાવ થયો, છતાં એને મોક્ષ પ્રાપ્તિમાં 3 કારણો આડા આવે. એમ કૃપાલદેવ કે અમે જોયું છે ઘણા મોક્ષોમાં. આ લોકની અલ્પ પણ સુખેચ્છા, પરમ દૈન્યતાની ઓછાઈ અને પદાર્થનો નિર્ણય, અલ્પ પણ સુખેચ્છા. આપણને તો અલ્પ શું, ઘણી બધી અંદર ઈચ્છાઓ પડી છે. આ તો મુમુક્ષતા આવે ત્યારે પણ આવું અંદર હોય, ઊંડે ઊંડે સંસાર સુખની ઈચ્છા રહે છે. પરમ દૈન્યતાની ઓછાઈ, પરમ વિનય ભાવ જોઈએ અને પદાર્થનો અનિર્ણય જોઈએ. એ પરમ દૈન્યતા જો ઓછાઈ થાય એટલે જ ભગવાન મહાવીરે પહેલું અધ્યયન ઉત્તરાધ્યયનનો વિનયનું અધ્યયન છે. વિનયવાન થાઓ તો તમને બધા ગુણો પ્રગટ થશે. એટલે એમાં અલ્પની સુખેચ્છા જશે અને પદાર્થનો નિર્ણય થશે. એ બધા કારણો ટાળવાનું બીજ હવે પછી કહીશું, એનો અસલ બીજ હવે પછી કહીશું. તે પહેલાં તે જ કારણોને અધિકતાથી કહીએ છીએ. એ જ કારણોને, એટલે 3 કારણોને અધિકતાથી અહીંયા એનું વર્ણન કરીએ છીએ. આ લોકની અલ્પ પણ સુખેચ્છા,
આ લોકની અલ્પ પણ સુખેચ્છા એ ઘણું કરીને તીવ્ર મોક્ષતાની ઉત્પત્તિ થયા પહેલાં હોય છે. એટલે કે મોક્ષતામાં આ અલ્પ પણ લોકની સુખેચ્છા હોય છે. તે હોવાના કારણો શું? નિઃશંકપણે તે સચ એવું દ્રઢ થયું નથી. નિઃશંકપણે હું આત્મા છું એનું અસ્તિત્વ એને ભાસ્યું નથી, તેથી એને શંકા રહ્યા કરે છે. અથવા તે પરમાનંદ રૂપ જ છે એમ પણ નિશ્ચય નથી, એટલે મારા આત્મામાં પરમ આનંદ છે એ પણ એને હજુ નિશ્ચય થયો નથી. અથવા તો મોક્ષતામાં પણ કેટલોક આનંદ અનુભવાય છે, તેને લઈને બાહ્ય સાતાના કારણો પણ કેટલીક વાર પ્રિય લાગે છે. અથવા એને મોક્ષતામાં સહેજી ઘણી શાંતિ હોય એટલે એને બાહ્ય સાતાના કારણો ગમે છે, અને તેથી આ લોકોની અલ્પ પણ સુખેચ્છા રહ્યા કરે છે, જેથી જીવની યોગ્યતા રોકાઈ જાય છે, આગળ વધી શકતો નથી અલ્પ પણ સુખેચ્છાને લીધે. બીજું, સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ અને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે, અને બુદ્ધિ પરમ દૈન્યત્વ સૂચવે છે, પરમ વિનય ભાવ સૂચવે. જો સત્પુરુષમાં આવી જાય તો પોતે તો સત્પુરુષનો દાસ છે એમ થઈ જાય. પહેલાં દાસોહમ, પછી સોહમ. દાસ, હું તો સત્પુરુષનો દાસ છું, શિષ્ય છું, અને પછી આગળ વધતા સત્પુરુષનું જે સ્વરૂપ છે તેવું જ મારું સ્વરૂપ છે. પણ પહેલાં પરમ વિનય આવે, દાસ થાય, તો જ એ સોહમ પદ આવે. પહેલાં દાસોહમ, પછી સોહમ, પછી આગળ જતાં અહમ બ્રહ્માસ્મિ, હું જ આત્મા છું, એ આગળ થાય. એ બુદ્ધિ પરમ દૈન્યત્વ સૂચવે છે, જેથી સર્વ પ્રાણી વિશે પોતાનું દાસત્વ મનાય છે અને પરમ યોગ્યતાની પ્રાપ્તિ હોય છે. એ પરમ દૈન્યત્વ એટલે પરમ દીનતા જ્યાં સુધી આવરિત રહ્યું છે ત્યાં સુધી જીવની યોગ્યતા પ્રતિબંધયુક્ત હોય છે. જ્યાં સુધી સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થાય નહીં ત્યાં સુધી એની યોગ્યતા રોકાયેલી રહે છે. કદાપી એ બંને થયા હોય, તથાપી વાસ્તવિક તત્વ પામવાની કંઈ યોગ્યતાની ઓછાઈને લીધે પદાર્થ નિર્ણય ન થયો હોય તો ચિત્ત વ્યાકુળ રહે છે. માનો સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થઈ, લોકની અલ્પ સુખેચ્છા પણ ગઈ, છતાં પણ હજુ પદાર્થનો નિર્ણય થયો નથી કે હું દેહથી ભિન્ન આત્મા જ છું. એને હજુ કોઈ પણ યોગ્યતાની કચાશને લીધે એને હજુ પદાર્થ નિર્ણય ન થયો હોય, આત્મજ્ઞાન ન થયું હોય તો ચિત્ત વ્યાકુળ રહે છે અને મિથ્યા ક્ષમતા આવે છે, જે ટકી રહેતી નથી. કલ્પિત મિથ્યા ક્ષમતા આવે છે. કલ્પિત પદાર્થ વિશે સતની માન્યતા હોય છે. ધ્યાનમાં કઈને પ્રકાશ દેખાય તો માની બેસે કે આપણને તો પ્રાપ્તિ થઈ ગઈ, અથવા સુધારસની ક્રિયા કરતો હોય તો એમાં પણ ચિત્ત ઘણું સ્થિર થાય અને એક પ્રકારનો આનંદ વેદાય એટલે એને લાગે કે આપણને તો થઈ ગયું. પછી કલ્પિત ક્ષમતા આવે. કલ્પિત પદાર્થ વિશે સતની માન્યતા હોય છે, જેથી કાળે કરી અપૂર્વ પદાર્થ વિશે પરમ પ્રેમ આવતો નથી, પ્રાપ્તિ થઈ ગઈ. એટલે અપૂર્વ જે શુદ્ધ આત્મા જ પ્રાપ્ત કરવાનો છે એના પ્રત્યે એને પ્રેમ આવતો નથી, અને એ જ પરમ યોગ્યતાની હાનિ છે. પરમ યોગ્યતા નહીં આવી શકે, અટકી ગયો. એટલા માટે જ મહાપુરુષોએ કહ્યું એ મોટે ભાગે જ્ઞાન પ્રાપ્તિ તે પ્રત્યક્ષની હાજરીમાં જ થાય છે. તો પછી પહેલાં શું કરવું? પહેલાં યોગ્યતા મેળવવી. ત્યાગ વૈરાગ ઉપશમ ભક્તિ એટલા પ્રમાણમાં દ્રઢ કરી દેવા કે યોગ્ય બનેલો જીવ જ્યારે સત્પુરુષની પ્રાપ્તિ થશે પ્રત્યેક જોગ, ત્યારે તરત જ એને બેસી જશે. નહીં તો જ્ઞાન પ્રાપ્તિ અતિ દુર્લભ છે. કંઈ ને કયા કારણોમાં ક્યાં અટકી પડીએ કંઈ આપણને ખ્યાલ ના આવે.
આ બધા સૂક્ષ્મ ભાવો અને અનેક પ્રકારની અંદરમાં કર્મના અનંત પ્રકાર છે. એટલે કયું કર્મ આપણને ક્યાં રોકી રાખે કંઈ ખ્યાલ ના આવે. જ્યારે જ્ઞાની તો બધું જાણતા હોય કે એને શું કરવું જોઈએ, એ પ્રકારે એનું ઔષધ કરે, તરત જ એને પ્રાપ્તિ થઈ જાય. પણ યોગ્યતા હોય તો જ જ્ઞાની પણ આપે, નહીં તો આપે જ નહીં. ક્યાં અટક્યું હોય તો એ થોડું દૂર કરી લે. એટલા માટે જ્ઞાની કે તમે ત્યાગ, વૈરાગ, ઉપશમ અને ભક્તિ એ આત્મજ્ઞાન પ્રાપ્તિ માટેની યોગ્યતા છે, એ તમે મેળવો તો જ્ઞાની મળે તરત જ તમને પ્રાપ્તિ થઈ જશે. નહીં તો અનંતકાળમાં જ્ઞાની મળ્યા, પોતાની યોગ્યતા નહીં, પોતાની યોગ્યતા હોય તો જ્ઞાની ન મળ્યા હોય. એટલે આવું ખાંડું બાણું અનાદિકાલથી ચાલે છે. એટલે અહીંયા કહ્યું કે બધું થયું હોય, ભલે સત્વ પરમેશ્વર બુદ્ધિ વિનય ભાવે આવ્યો હોય, પણ પદાર્થનો નિર્ણય ન થયો હોય એટલે ચિત્ત વ્યાકુળ રહે છે. માટે આ ત્રણેય કારણો ઘણું કરીને અમને મળેલા ઘણા ખરા મોક્ષમાં અમે જોયા છે. માત્ર ત્રીજા કારણની કંઈક ન્યૂનતા કોઈ કઈ વિશે જોઈ છે. ત્રીજું કારણ નહીં, આ ત્રણેય કારણમાં ઘણા મોક્ષોમાં અમે જોયા, માત્ર બીજા કારણની એટલે પરમ વિનય ભાવ થોડો ઘણો જોયો છે બીજાઓમાં. કંઈક ન્યૂનતા કોઈ કઈ વિશે જોઈ છે. અને જો તેમાં સર્વ પ્રકારે પરમ દૈન્યતાની ખામીની ન્યૂનતા થવાનો પ્રયત્ન હોય તો યોગ્ય થાય એમ જાણીએ છીએ. એટલે હજુ પુરુષાર્થ કરે પરમ વિનય ભાવ લાવવાનો તો એમના આવી જ શકે એમ અમે જાણીએ છીએ. અને પરમ દૈન્યપણું એ ત્રણેયમાં બળવાન સાધન છે. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ કહો કે પરમ દૈન્ય ભાવ કહો, પરમ વિનય ભાવ કહો, એક જ છે. એ દૈન્યપણું ત્રણેયમાં બળવાન સાધન છે. અને એ ત્રણેયનું બીજ મહાત્માને વિશે પરમ પ્રેમાર્પણ એ છે. પ્રભુશ્રીને કેવો પ્રેમ હતો કૃપાલજી પ્રત્યે, એના વગર રહેવાતું નહીં. કે અમને આ મોપત્તી નાખી દીધી, અમે તમારી પાસે રાખો નિરંતર, તમારો વિયોગ અમારાથી સહન થતો નથી. અંબાલાલભાઈને એટલો જ પ્રેમ હતો. એ પ્રેમના કારણે તો એમને કેવી લબ્ધિ પ્રગટી કે કૃપાલદેવ ઉપદેશ આપે 7 દિવસ સુધી, પછી કહ્યું હોય શું કહી દેલું કૃપાલદેવ એના એ શબ્દોમાં લખી લાવે. આ બધો પ્રતાપ સત્પુરુષની ભક્તિનો પ્રતાપ છે. સૌભાગભાઈને કેટલો પ્રેમ હશે તે કૃપાલદેવ કહે કે સૌભાગ પ્રેમ સમાધિમાં વર્તે છે. એ નિરંતર કેટલો પ્રેમ કૃપાલદેવ પ્રત્યે, પ્રેમ એટલે ભક્તિ, પરમાત્મા પ્રેમ એટલે ભક્તિનું નામ છે ને. કેટલી ભક્તિ હશે કૃપાલદેવ પ્રત્યે એ વારંવાર સૌભાગભાઈને યાદ કરે છે. ભગવાનને ભક્ત અત્યંત પ્રિય છે. સાચો ભક્ત હોય તો ભગવાન તો એના દાસ થઈ જાય છે. જેમ પ્રભુશ્રી કે અમે મોક્ષના તો અમે દાસ છીએ, કેમ કે એ સતને પામશે, એ આત્મા શુદ્ધ સ્વરૂપને પામશે, એટલે એમને પ્રત્યે એમને પ્રેમ આવે છે. એ વાત્સલ્ય નામનું સમ્યક દ્રષ્ટિનું અંગ છે. એટલે અધિક શું કહીએ, અનંતકાળે એ જ માર્ગ છે. અધિક શું કહીએ, અનંતકાળે એ જ માર્ગ છે. બીજો કોઈ ઉપાય નથી. સત્પુરુષ પ્રત્યે પ્રેમાર્પણ એટલે જ ભક્તિ માર્ગ સર્વથી શ્રેષ્ઠ છે, સર્વોત્કૃષ્ટ માર્ગ છે. એમાં પડવાનું હોય નહીં, એમાં પોતાની લઘુતા અને સત્પુરુષના ગુણોનું ગાન. પહેલું ને ત્રીજું કારણ જવાના માટે બીજા કારણની હાનિ કરવી અને મહાત્માના જોગે તેના અલૌકિક સ્વરૂપને ઓળખવાની પરમ તીવ્રતા રાખવી તો ઓળખાશે. મોક્ષના નેત્રો મહાત્માને ઓળખી લે છે. મારે જ્ઞાનીનું સ્વરૂપ ઓળખવું જ છે, અલૌકિક સ્વરૂપ. એવી તીવ્ર મોક્ષતા હશે તો કે જરૂર ઓળખાશે. મહાત્મામાં જેનો દ્રઢ નિશ્ચય થાય છે અને જો ઓળખાણ થઈ, દ્રઢ નિશ્ચય થયો, તેને મોહાશક્તિ મટી પદાર્થનો નિર્ણય હોય છે. તેને સંસાર પ્રત્યેનો મોહ આસક્તિ જરૂર મટી જશે અને પદાર્થનો નિર્ણય થશે, આત્મજ્ઞાન થશે.
તેથી વ્યાકુળતા મટે છે, તેથી નિશંકતા આવે છે, જેથી જીવ સર્વ પ્રકારના દુઃખથી નિર્ભય હોય છે અને તેથી જ નિસંગતા ઉત્પન્ન હોય છે અને એમ જ યોગી છે. આ પ્રમાણે જ પ્રાપ્તિ થાય. માત્ર તમ મુમુક્ષોને અર્થે ટૂંકામાં ટૂંકું આ લખ્યું છે. સંક્ષેપમાં સંક્ષેપ એટલે કૃપાલદેવના જ્ઞાનમાં તો એનો કેટલો બધો વિસ્તાર હશે એ કંઈ કાગળ ઉપર લખી શકાય નહીં. એટલે પાછું કહે છે રૂબરૂ આપણે મળીશું ત્યારે વળી એનો વિસ્તાર કરીશું. માત્ર તમ મુમુક્ષોને અર્થે ટૂંકામાં ટૂંકું આ લખ્યું છે, તેનો પરસ્પર વિચાર કરી વિસ્તાર કરવો અને તે સમજવું એમ અમે કહીએ છીએ. પરસ્પર ભેગા મળો, આ પત્રને વાંચો, વિચારો અને વિસ્તાર કરો. તેનો પરસ્પર વિચાર કરી વિસ્તાર કરવો અને તે સમજવું, અમે શું કહેવા માંગીએ છીએ તે સમજવું એમ અમે કહીએ છીએ. અમે આમાં ઘણો ગૂઢ શાસ્ત્રાર્થ પણ પ્રતિપાદન કર્યો છે. કૃપાળદેવ જ જાણે છે ગૂઢ શાસ્ત્રાર્થ, કેમ કે શાસ્ત્રો ભણીને પણ આ જ કરવાનું છે. સમ્યક દર્શન તો મેળવવું છે અને સંસારની સુખની ઈચ્છા ઘટ્યા વગર સમકી થાય નહીં. અને એ સમ્યક દર્શનનો માર્ગ પણ માર્ગને પામેલો જ પમાડશે. એટલે સત્પુરુષ પ્રત્યે ભક્તિ આપશે તો જ એ આત્મજ્ઞાન પણ થશે, કેમ કે જ્ઞાન તો જ્ઞાની પાસે છે. અમે આમાં ઘણો ગૂઢ શાસ્ત્રાર્થ પણ પ્રતિપાદન કર્યો છે. તમે વારંવાર વિચારજો. યોગ્યતા હશે તો અમારા સમાગમમાં આ વાતનો વિસ્તારથી વિચાર બતાવીશું. એ પણ તમારી યોગ્યતા હશે તો, અમારા ભાવોને તમે સમજી શકો તો. યોગ્યતા હશે અથવા વૈરાગ્ય ઉપશમ હશે તો અમારા સમાગમમાં આ વાતનો વિસ્તારથી વિચાર બતાવીશું. હાલ અમારો સમાગમ થાય તેમ તો નથી, પણ વખતે શ્રાવણ વદમાં કરીએ તો થાય, પણ તે કયે સ્થળે તે હજુ સુધી વિચાર્યું નથી. કલિયુગ છે માટે ક્ષણ વાર પણ વસ્તુ વિચાર વિના ન રહેવું એમ મહાત્માની શિક્ષા છે. તમને બધાને યથા યોગ્ય પહોંચે. કલિયુગ છે માટે ક્ષણ વાર પણ મનને નવરું નહીં રાખવું. એટલે બીજા વિચારો પડી મૂકી આત્મવિચાર કરવા. આત્મવિચાર કર્તવ્ય રૂપ ધર્મ ભજવો યોગ્ય છે. કલિયુગ છે માટે ક્ષણ વાર પણ વસ્તુ વિચાર વિના ન રહેવું એમ મહાત્માઓની શિક્ષા છે. એટલે પૂતગલ પર આપણી જ્યાં નજર પડે ત્યાં કે છે એ પૂતગલની પર્યાય છે. આત્મા તો અરૂપી છે, દેખાય છે, બધું પૂતગલ છે. એટલે એને પૂતગલ ખાણો, પૂતગલ પીણો, પૂતગલ હોતી કાયા, પૂતગલ કો સબ લેણો દેણો, પૂતગલ મેં હી જાય, સંતો દેખીએ બે પરગટ પૂતગલ જાળ તમાશા. એમ કલિયુગ છે માટે ક્ષણ વાર પણ વસ્તુ વિચારવાના ન રહેવું એમ મહાત્માની શિક્ષા છે. જ્ઞાની પુરુષોએ બધું આ કરવા કહ્યું છે. તમને બધાને યથા યોગ્ય પહોંચે. યથા યોગ્ય સર્વને અમારા નમસ્કાર છે. જેટલા પ્રમાણે જે યોગ્ય છે તેટલા પ્રમાણમાં તેને નમસ્કાર છે. યથા યોગ્ય પહોંચે. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. હવે આગળનો પત્ર આવતીકાલે.